શહેરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને બાપ્પાની આગમન યાત્રાઓ નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ગણેશોત્સવની તૈયારી ખૂબ જ જોરોશોરોથી કરવામાં આવી। આજથી ગણેશ બાપ્પાની સ્થાપના કરીને ભક્તો તેમની પૂજા અર્ચના કરશે। ત્યારે વાત કરીશું ગોત્ર વિસ્તારની। ગોત્ર વિસ્તારમાં અયોધ્યા કા રાજા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યા કા રાજા શ્રીજીની આગમન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ડીજેના તાલે વાજતે ગાજતે બાપ્પાનું આગમન કરવામાં આવ્યું છે। મંડળ ગોત્રી વિસ્તારની અંદર 1987 થી ગણેશજીની સ્થાપના કરે છે। દર વર્ષે આગમન યાત્રા નીકળે છે અને એની અંદર મોટે પાયે ભક્તો જોડાય છે। દરેક લોકો પોતાની ઈચ્છા લઈને આવે છે અને અયોધ્યા કા રાજા યુવક મંડળના બાપ્પા એ ઈચ્છા પૂર્ણ કરે છે। એના માટે જ વિસ્તારના ઘણા લોકોની શ્રદ્ધા આપણા માટે અયોધ્યા કા રાજા યુવકના બાપ્પામાં જોડાયેલી છે। આપણે 1987 થી ગણેશજીની સ્થાપના કરીએ છીએ। દર વર્ષ પારંપરિક જ મૂર્તિ લાવીએ છીએ। આપણે દર વર્ષે રાજાશાહી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે પણ એ જ રીતે આપણે બાપ્પાની સ્થાપના કરેલી છે। આપણે ગોત્રી વિસ્તારની અંદર સામાજિક અને દરેક ધાર્મિક કાર્યોની અંદર જોડાયેલા હોય છે। વિસ્તારના જે પણ યુવાનોને જય જરૂર પડે ત્યાં અયોધ્યા કા રાજા યુવક મંડળ દરેકને મદદ કરતું હોય છે। આપણું રોજગાર નામનું પણ ગ્રુપ ચાલતું હોય છે। વિસ્તારના યુવાઓને રોજગાર મળી રહે એના માટે આપણે મેસેજ સંદેશા આપતા હોય છે। વિજય શર્મા, અયોધ્યા કા રાજા યુવક।